ભાવનગરની સ્વાદપ્રિય જનતા માટે વિડીયો લઈને આવી ગયો છું. હું આવી ગયો છું પનિહારી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટની અંદર. ભાવનગર સિટીની અંદર અવડું મોટું ઓપન ગાર્ડન ધરાવતી એકમાત્ર હોટલ છે. અહીંનું પંજાબી, મેક્સિકન ને ચાઇનીઝ તો પ્રખ્યાત છે, પણ હવે તમારા માટે સાઉથ ઇન્ડિયન પણ લઈને આવી ગયા છે. ઘણા બધા લોકો આવીને અહીંયા ટેસ્ટ કરતા હોય છે. અહીંયા તમને એસી હોલ પણ મળી જવાનો છે અને એસી રેસ્ટોરન્ટ પણ મળી જવાનું છે. જે લોકોને ઓપનમાં ટેસ્ટ કરવું તો ઓપન ગાર્ડન પણ મળી જવાનું છે. જે લોકો અહીંયા ટેસ્ટ કરે છે ને એને જ જઈને આપણે રિવ્યુ લઈએ. એનું ફૂડ કેવું લાગ્યું તમને? એકદમ નાઇસ છે. મેં આજે 3rd ટાઈમ વિઝિટ કર્યું. મેં પંજાબી બી કર્યું છે. આજે બધી જ ટાઈપનું ફાસ્ટ ફૂડ કર્યું. બધું જ સારું લાગ્યું. એવરેજલી એકદમ ફાઇન ફૂડ. જોયું ને મિત્રો, તમને અહીંયા દરેક ફૂડ છે ને ભાઈ જોરદાર મળી જવાનું છે. પંજાબી, ચાઇનીઝ, મેક્સિકન અને સાઉથ ઇન્ડિયન ફૂડ તમને મળી જવાનું છે. અહીં નાના બાળકોથી લઈને વડીલો સુધી બધા મોજથી ખાઈ શકે ને તેવું ફૂડ મળી જવાનું છે. એમાંય તમને અત્યારે સાઉથ ઇન્ડિયનમાં ફેન્સી ઢોસાનો ભાઈ વરસાદ કરી દીધો છે પનિહારી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટ વાળાએ. અહીંયા મેં પંજાબી પણ એમનું ટેસ્ટ કર્યું હતું ભાઈ, લાજવાબ પંજાબી તો છે. અને હવે તેમને છે ને સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ટેસ્ટ લાવ્યા છે. એમાંય તે પનીર અંગારા મૈસૂર. અત્યારે તમે જોઈ રહ્યો છો ને, હું ટેસ્ટ કરી રહ્યો છો ભાઈ. આ ટાઈપનો ફૂડ મેં ભાવનગરમાં ટેસ્ટ નથી કર્યો. આ પનીર અંગારા મૈસૂર સાથે તમને મટકા ઢોસા પણ મળી જવાના છે. મને તો અહીંનું ફૂડ બહુ જ ગમ્યું. હવે જો તમે પણ ફેમિલી સાથે આવવા માંગતા હો તો એકવાર પહોંચી જાઓ પનિહારી ગાર્ડન એન્ડ રેસ્ટોરન્ટમાં. ભાઈ જલસો પડી જાય ને તેવી જગ્યા છે ભાઈ, એકવાર પહોંચી જજો.